હા ચાલી જશે આ રીતે તો બીજું શું હેડ જોઈએ એવેન્જર્સ ડૂમ્સડે ઇંગ્લિશમાં અરે થોડી હસવાનું બંધ કરાયેલા પાછા અરે હા ઝેવિયર મેન્શન આવ્યું Something's coming. Something we may not be able to deter before this day is done. ભાઈ ડૂમ આવ્યો We ડૂમ shall be faced with an unthinkable decision. I've fought with many warriors આ in તો my time. બેકાર એવેન્જર્સ ટાવર હે They were far stronger. અલ્ટરનેટ યુનિવર્સનો છે હે અલ્ટરનેટ યુનિવર્સનું છે અલ્ટરનેટિવ નથી આ એકચ્યુઅલી શું થયું કે તે ઓલું જોયું હોય ને હમણાં કયું આવ્યું હતું બકીનું અને બધાનું કોણ કશું નામ હે આનું થંડરબોલ્ટ્સ હા થંડરબોલ્ટ્સ શું કે ઇન્ટ્રોડ્યુસ કરે ને આ લોકોએ તો જે આ હેલેનાવાળી સાઈડ છે ને શું કહેવાય આ સાઈડની જે હું બરોબર લેફ્ટ સાઈડ જ કહું છું ને હા આ જે સાઈડ છે ને આ રહી ગોસ્ટ તો મરી ગઈ હતી વોટ Then all of us put together, and they died. ભાઈ ખાલી એક થોર જ ઓરિજિનલ ટ્રીઓમાંથી વધ્યો બિચારો મને લાગે ને મારી જ નાખશે આ વખતે કરીએ કે એમનો કોન્ટ્રાક્ટ રિન્યુઅલ કરે લગભગ કર્યો છે હજી થોર 5 સુધી તો છે એવું કંઈક છે ખબર નહીં વાત તો ચાલી રહી હતી ક્રિમ હેમ્સવર્થનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરશે એ લોકો કારણ કે જે નવા એવેન્જર્સ સેટઅપ કર્યા કોઈને ગમતા જ નહીં તો શું કરવાનું વુલ્વરીન જેવું કરવું પડશે દે વિલ મેક યુ વર્ક ટિલ 90 હા જો નીમાર શું કહેવાય આને નોમાર ડેબી હોય વકાંડા આ એવે નહીં જોયું તો જોયો પાર્ટ જોયો તો બ્લેક પેન્થરનો જોયેલું કેવું યાર એનું કામ મારે બાકી જો મેં નહીં જો They died facing enemies. આપણો ફેવરેટ તો ઉબામ્બુ હે ભાઈ બામ્બે ભાઈ મસ્ત હે ભાઈ એ માણે આપણને બહુ ગમે And threats that scared me far. વકાંડાનો રાજા વકાંડાનો રાજા એ થોડી શ્યુરી હે ને એ છે વકાંડા રાજા એ જ અત્યારે Less than this one. ડોક્ટરનું સ્ટ્રેન્જનું સેન્ટમ હતું ઉડ્યું પ્લોટ બોલાવડે શેન્ચી ભાઈ તું જો શેન્ચી અને ગેમ્બિટ ભેગા થઈ ગયા જોયું તું ક્યારે આ વસ્તુ થશે અને મને ગેમ્બિટને લાઇટ લાઈન મળી રહી છે ગેમ્બિટ ને તો હા વુલ્વરીન પછી એને સારી એવી લાઇટ લાઇન મળી ડેડપુલ વર્સિસ વુલ્વરીન જે હતું ને એ ભાઈ આ મને સેન્ટમ જ લાગે ખબર નહીં કેમ ડોક્ટર સ્ટ્રેન્જનું સેન્ટમ ઉડી ગયું ને એના પછી આ જ હાલત થઈ એની Everything that they sacrificed દેખાય હે સેન્ચીની એ જ દેખાય હા ભાઈ લોકી ઇઝ બેક ભાઈ લોકી ઇઝ બેક will be for nothing. જાન ફાટી નહીં લોકીની મોટા પરથી જોઈને લાગે દીદી લાગે તારે કેવી ડૂમે કદાચ છુપાઈ રહ્યો ડૂમથી નહીતર જો એના થ્રોન પર નથી તો અત્યારથી આપણને ના ખબર હે કે થ્રોન પરથી હટાઈ દીધો હોય ઓલાએ શું ખબર If we do not stand together. આ જોયું તું ટ્રેલરમાં આવ્યું હતું આ વાળું સીન ટ્રેલર જ છે ને અરે ટીઝર હા ચોથા કે ત્રીજા ટીઝર ની અંદર હતું ને આ વાળું આખું Put aside your petty squabbles. આ મિસ્ટેક કેવી લાગી તને ડિઝાઇન મિસ્ટેક નું ઉપર પાછા જઈએ Put aside your petty squabbles. ચાલે મન તો નહીં જાય બેટર હતી જૂનાવાળી બહુ બેટર હતી માથે સિલ્વર શું છે કંઈ ખબર નહીં પડતી હશે કંઈક સૂટ બૂટ આપણને આઈડિયા નહીં હતો અલ્ટરનેટિવ યુનિવર્સ છે એટલે Presume nothing except this. બ્રેન્ડ ન્યુ ડેમાં બી છે એલીના શું કહેવાય યેલિના બ્લેક વિડો પછી તો શું કે યેલિનાનું માર્કેટ થઈ ગયું ભાઈ જ્યાં જુઓ ત્યાં એને આલુની જેમ નાખી જ દે યેલિનાને આમાં થંડરબોલ્ટ્સમાં જતી રહે વિડોમાં જતી રહે કનેક્ટેડ યુનિવર્સ બનાવવા માટે કેમ તો આપવો પડે એ વાત સાચી એની નાની પાડતો હું
હા એ તો છે જ. If you return, you will return as brothers and sisters. ભાઈ Mark my સુઝન words. કેટલું બધું દેખાડી દીધું આ લોકો એક વારની અંદર. એક ફ્રેમમાં કેટલું બધું આવી ગયું, 2 કે 3 ફ્રેમ જ થઈ ને હજી તો. ઘણું બધું દેખાડી દીધું આ લોકોએ. સુઝન આવી ગઈ, જોની આવી ગયો. એન્ડ ગેમની જેમ આના પહેલા પાર્ટમાં બી એન્ડિંગમાં હીરો હારશે એવું જ કરશે આ લોકો. હા એ જ કરે ને ભાઈ. ડૂમનું ડોમિનન્સ કઈ રીતે દેખાય? તો પછી સિક્રેટ વોરનો ફાયદો શું? સિક્રેટ વોર તો ખબર નહીં હવે એ લોકો એકચ્યુઅલી એ ના જો રૂસોન બંને જણા સિક્રેટ વોર્સ પર તો ફર્સ્ટ પાર્ટ લગભગ થઈ ગયો શૂટ ઓલરેડી. એ લોકો રીશૂટ એટલે જ કરી રહ્યા હતા કારણ કે એ લોકોને થોડી ચેન્જ કરવી હતી આની ડૂમની. તો એવેન્જર્સ ડૂમ્સ ડેની તો એ સિક્રેટ વોર જોડે એ રીતે કનેક્ટ થાય અને સિક્રેટ વોર 2 પાર્ટની અંદર હે, બરોબર હે. તો ફર્સ્ટ પાર્ટની અંદર બેટલ વર્લ્ડ દેખાડી શકે આ લોકો કે ડૂમે ઇન્કર્શન કરીને બધું કરી નાખ્યું અને હવે એ બેટલ વર્લ્ડ બનાવીને બેઠો ને હવે રાજ કરી રહ્યો હોય. કાં તો પછી એક ઓલી જે ટાઈમલાઈન છે ને જેમાં થેનોસથી લઈને બધા જીવે છે પણ બધા ઇન્કર્શનનો ઓલો બની રહ્યા છે, તો ડાઈંગ યુનિવર્સ નથી, બચીને બધા અહીંયા 616 પર આવે છે અને કેપ્ટન અમેરિકા ત્યારે હોય છે. બધા મેન હીરો આપણે બધા હોય છે ટોનીને છોડીને. અને એ લોકો શું કહેવાય ડિસિઝન લે છે કે હાફ ઓફ ધ પોપ્યુલેશનને ખતમ કરી નાખશું એમ, થેનોસે જે કર્યું હતું એ. કાં તો પછી સામે જે ઇન્કર્શન વાળું યુનિવર્સ છે ને એના લોકોને ખતમ કરી નાખશું કારણ કે એ લોકો પાસે ટોનીનું ઇન્ફિનિટી ગોંગલેટ હોય જ છે, બરાબર. એ લોકો ટોનીએ ડિસ્કાર્ડ નહીં કર્યું મરતા પહેલાં, તો એક ગોંગલેટ પડ્યું હતું. તો કોને ચૂટકી વગાડી? બ્લેક પેન્થરે વગાડી હતી કે કોઈ બીજે ચૂટકી વગાડી હતી કોમિક્સમાં. તો સામે જે ઇન્કર્શન માટે આવતું હતું ને યુનિવર્સ એના બધા માણસો ખાઈ ગયું. એટલે આખું ઇન્કર્શન એ લોકો શું કે બચી ગયા. પણ કેપ્ટન અમેરિકન મોરલી ખોટું લાગે ને બધી બહુ લાંબી સ્ટોરી લાઈને. પણ એમાં છેલ્લે એવી ખબર પડે છે કે ડૂમ ગામના પાદરે જઈને બધું કંટ્રોલ કરી રહ્યો હોય, બધા ઇન્કર્શન ડૂમ કરાવી રહ્યો હોય. છેલ્લે ગોડ એમ્પરર ડૂમ બનીને છેક પાડે બધાની પથ્થર ફાડે જઈ રહ્યો બેઠો. એટલે આખી એક આ રીતની એક સ્ટોરી લાઈન છે. 2 સ્ટોરી લાઈન અત્યારે પ્રોમિનન્ટ છે કે ભાઈ કઈ રીતે કરે એ લોકો. પાસે ટાઈમ છે. ભાઈ ઓલા સ્ટોમ બ્રેકર ખાલી આમ કહીને રોકી લીધું હે, આમ કહીને ખાલી રોકી લીધું ભાઈ. We're going to need a miracle. Hey, pal. No It's way. not possible. એવેન્જર્સ ઓરિજિનલ એવેન્જર્સ નું જે સેટઅપ હતું એ સેટઅપ તો મને નહીં લાગતું આ લોકો કરી શકશે. એને બહુ જ સેગ્રીગેટ કરીને આમ એ લોકોએ પ્લેસ કર્યું હતું. એ લોકો આયર્ન મેન ના પહેલા 2 ભાગ કાઢ્યા. કેપ્ટન અમેરિકા ફર્સ્ટ એવેન્જર આવ્યું. એ આખો ફેઝ સુધી એ લોકો પાસે આઈડિયા હતો. આ ફેઝ 1 થી લઈને આ ફેઝ 2 સુધી જે એન્ડ ગેમ સુધી આવ્યા ને ત્યાં સુધી એ લોકો પાસે રોડ મેપ હતો. એના પછી બધું ફક થવાનું ચાલુ થઈ કારણ કે વોક થવા ગયું ને ડિઝની, બરોબર હે. એમાં એના લીધે બી છે વધારે મલ્ટીવર્સ પિકઅપ ના પકડ્યું. એ લોકો હેન્ડલ ના કરીએ કે એકચ્યુઅલી એ લોકો મલ્ટીવર્સ મેન પેલા પર કેસ ચાલો જોનાથન મેજર્સ પર. હા, નહીતર કેન ડાયનેસ્ટી આવવાની હતી ને. મેઇન તો કેંગ ડાયનેસ્ટી હતી. આપણે તો બી મલ્ટીવર્સ ત્યાં સુધી બી અપ ઇન્ટર ધ પોઈન્ટ કઈ ખાસ ઉખાડી નતું શક્યું. પણ ત્યારે ક્યાં એવી કઈ બ્રાન્ચો જ ઇન્ટ્રોડ્યુસ કરી હતી મલ્ટીવર્સની કે તને એવું થાય કે ભાઈ કે હા ભાઈ ચલો બરોબર. મલ્ટીવર્સ સાગામાં કોઈ બી પ્રોડક્ટ લગભગ સક્સેસ નહીં ગયો. સો સ્પાઈડરમેન હતો. ચલો એ તો ફેન સર્વિસ મૂવી હતી આખી, તો એ તો કાઉન્ટ નહીં ગણતો. પણ એના સિવાય મલ્ટીવર્સ સાગામાં કોઈ ફેમસ મૂવી નહીં. ડોક્ટર સ્ટ્રેન્જ બી નહીં. પણ એમ તો સ્કાર્લેટ વિચ સામે લડી રહ્યો હતો તો એ તો શું પછી એનું તો લોકી એક જ ચાલ્યું હતું, બાકી કશું એટલું કઈ ખાસ ચાલ્યું નહીં. એ તો લોકી પણ ચાલે બહુ સારું. એટલે તો લોકી આમાં સેન્ટ્રલ પોઈન્ટ બનાવ્યો છે. પણ આમાં એકચ્યુઅલી મોલિક્યુલર મેન નહીં ને. કોમિક્સમાં ડૂમ મોલિક્યુલર મેનની હેલ્પથી બધા યુનિવર્સ કબજે કરે છે. એ તો શું છે કે ડૂમ અત્યારે આ લોકોને લાવવાનો નતો. એ લોકો ડૂમ અત્યારે એ લોકો પહેલા કેંગ ડાયનેસ્ટી ખતમ કરત. આ લોકો એવું અત્યારે તો જે થિયરી ચાલે એ પ્રમાણે કે પહેલા આખી કેંગ ડાયનેસ્ટી થાત. કેંગના વેરિયન્ટો છે ભાઈ આ ફેન્ટાસ્ટિક ફોર ઓલું રામાનુજ કરીને નથી કેંગનું વેરિયન્ટ ઓલું ઇજિપ્શિયન વાળું, એની જોડે આ લોકો રિલીઝ કરત. એનો ફાઇનલ વિલન એ હોત. એ આખી રીતે સ્ટોરી લાઈન જવાની હતી. પણ જોનાથન મેજર્સ પર જે સેક્સ્યુઅલ હરાસમેન્ટનો કેસ થયો એ આખું કેંગ ડાયનેસ્ટી બધું પતી ગયું એકવારની અંદર.
એટલે એના લીધે હવે એ લોકો એકચ્યુઅલી ડૂમના જે રીતના સેટઅપ ટ્રીબ્યુટ આપવો જોઈએ એ નથી યાર. ના આ બહુ રશ એન્ટ્રી એ ડૂમની એમ. બાકી જો પ્રોપર રીતે મેજર્સનું ના થયું હોત તો મને લાગે ફેસ 4-5 સંભળી જાત એમ. જે એન્ડ ગેમ પછી જે કાંડ થયા ને એ ના થાત એમ. જે આખા ફેસ જ બેકાર ગયા એ લોકોના. ઓવર એન્ડ લાસ્ટ કેટલી મિનિટ બાકી છે? થોડીક જ બાકી, જોઈ લે. આ કેવો લુક છે લા આનો? થોડો ગયડો લુક છે. ગયડો લુક છે આનો સ્ટીવનો. મોર લાઈક સિવિલિયન લુક છે. એટલે એજેડ સિવિલિયન ના હોય. કેપ્ટન અમેરિકા ને વિલન આપી દીધો એટલે હવે એને કેપ્ટન અમેરિકા તરીકે તો ના બતાવી. એટલે એને કીધું ને ઓલામાં ટીઝમાં બી એવું જ કીધું હતું ને કે સ્ટીવ રોજર્સ વિલ રિટર્ન એમ, નોટ એઝ કેપ્ટન અમેરિકા, પણ સ્ટીવ આવશે પાછો એમ, રોજર્સ પાછો આવશે એવું કીધું હતું ખાલી ગ્લિમ્સમાં બી. આ લોકો નવું કાઢ્યું જોયું તો ઇન્ફિનિટી વિઝન. આઈમેક્સ વાળા નહોતા હાલતા સ્ક્રીન પર, અમે ઇન્ફિનિટી વિઝન કરશું કે એ લોકો જાતે આખું ડેવલપ કરી ટેકનોલોજી એવું કંઈક છે. તારીખે છે 12મા મહિનામાં. હા એટલે 12મા મહિનામાં તો ભાઈ બહુ કેટલું શેડ્યુલ તું જો તો ખરી કેટલું પેક ચાલી રહ્યું છે. આ પ્રભાસની ફોઝી બી શું કહેવાય ફર્સ્ટ વીકમાં આવશે, 5 તારીખે આવવાની છે ભાઈ. ડિસેમ્બર તો ભાઈ ગજબ પેક ચાલી રહ્યું છે. બધા બેક ટુ બેક મૂવી મૂકતા હતા. અને એ જ કહું કેટલું પેક ચાલી રહ્યું એ છે. પછી કયું છે? ડૂન 3 છે, પછી આ એવેન્જર્સ ડૂમ ડે છે, પછી શાહરૂખ ખાનનું કિંગ આવી રહ્યું છે લાસ્ટ વીકની અંદર. મતલબ આખું ડિસેમ્બર તો જોવે તો મૂવી મેરેથોન ચાલી રહી છે. ગજબ વસ્તુ કહેવાય. કેટલું વાગે? આર્યન ધ ફિલ્મ ઇઝ નોટ yet rated